સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં 16મા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે આબોહવા. આ પ્રકરણની અંદર આપણે આબોહવાકીય પરિસ્થિતિ અને ભારતના સંદર્ભમાં આબોહવાની જુદી જુદી સ્થિતિ કે જે વિસ્તાર પ્રમાણે બદલાતી રહે છે એની વાત એ કરીએ છીએ. પ્રકરણની અંદર છેલ્લે આપણે આબોહવા ઉપર અસર કરતા પરિબળોની વાત એ કરી છે અને એ પરિબળોની અંદર એ સમુદ્રથી અંતર, અક્ષાંશ, આ ઉપરાંત સમુદ્ર સપાટીથી ઊંચાઈ વગેરે જેવી પરિસ્થિતિ અને ભારતના ઋતુચક્રની વાત એ કરી કે જેમાં શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક મહત્વના શબ્દો એવા જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, લૂ, નોર્વેસ્ટર વગેરે જેવા શબ્દો, આઈટીસી ઝોન વગેરે જેવા શબ્દોની સમજ પણ આપણે મેળવી છે. અને છેલ્લો મહત્વનો મુદ્દો એ શીત ઋતુ, શિયાળાની વાત પણ કરી છે. એમાં એના પછીની જે ઋતુ છે એ છે ગ્રીષ્મ ઋતુ, માર્ચથી મે. ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુ. શિયાળા બાદની ઋતુ અનુભવ જે છે એ ગ્રીષ્મ ઋતુ છે અને ભારતમાં ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે દરમિયાન અનુભવાય છે, જેને આપણે ઉનાળા તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે ઉનાળામાં તાપમાનમાં વધારો નોંધાય છે. ઉત્તર ભારત એ વધારે ગરમીનો અનુભવ કરે છે અને એ રીતે ભારતના લગભગ સ્થળો ઉપર ઉનાળામાં તાપમાનનો અનુભવ થાય છે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાન વાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. એ રીતે સૂકો અને ગરમ હવામાન, તાપમાનમાં વધારો થાય એ જે ઋતુ અનુભવાય એ ભારતમાં ઉનાળા તરીકે ઓળખાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીની ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. એ રીતે ઉનાળાની ઋતુ આવતા માર્ચ મહિના પછી ધીમે ધીમે એ તાપમાનનો પારો જે છે એ વધારે હોય છે અને એ રીતે સૂર્યના કિરણો એ દક્ષિણ તરફ આગળ વધે અને ક્રમશઃ ઉત્તર તરફ પડતા જાય અને એ રીતે તાપમાન સતત ઊંચું થતું જાય છે અને એ રીતે દક્ષિણ ભારતમાં પણ ગરમીનો અનુભવ થાય છે. માર્ચ મહિનામાં સૌથી વધારે તાપ દક્ષિણ ભારતમાં અનુભવાય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. એ રીતે માર્ચમાં દક્ષિણના કેટલાક ભાગોમાં 40 સેલ્સિયસ સુધી ઊંચું તાપમાન જાય છે, જ્યારે એપ્રિલ અને મે મહિના દરમિયાન એ ઉત્તર પશ્ચિમ ભારત, ગુજરાતને એ બધા વિસ્તારોનો સમાવેશ થાય એ વિસ્તારોમાં વધારે ગરમી એ અનુભવાય છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં એપ્રિલ મેમાં વધારે તાપનો અનુભવ એ થાય છે. એ રીતે ઉત્તર પશ્ચિમ ભારત એ વધારે ગરમ બને છે. ત્યાં કેટલાક સ્થળો 45 સેલ્સિયસથી 50 સેલ્સિયસના તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે
ગરમ હવાનો અનુભવ થાય છે. એ રીતે દક્ષિણતમ ભાગોમાં 40 સેલ્સિયસ તો પશ્ચિમના કેટલાક રાજસ્થાન જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો 50 સેલ્સિયસ જેટલો ઊંચો જાય છે અને ઉત્તરમાં પણ તાપમાન ઘણું ઊંચું જવા પામે છે. એ રીતે ભારતના મોટાભાગના વિસ્તારો ઉનાળાની ઋતુમાં ગરમીનો અનુભવ કરે છે અને તાપમાનનો પારો સતત વધતો રહે છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ, કોચીન અને બેંગ્લુરુનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય આવે છે. એ રીતે દક્ષિણતમ ભાગોમાં જેમ જેમ જઈએ એમ તાપમાન પ્રમાણમાં ઉત્તરના ભાગો કરતાં નીચું હોય છે. દક્ષિણના કેટલાક નાના પહાડી પ્રદેશો અને એનાથી પણ મહત્વનું એવો દક્ષિણનો દરિયા કિનારો કે જે ભારતને ત્રણેય દિશાઓથી ઘેરે છે. એ દરિયા કિનારાને કારણે ઉત્તરના વિસ્તારો કરતાં દક્ષિણના વિસ્તારોનું તાપમાન વધારે નીચું એ હોય છે. દિલ્હીમાં અને અલ્હાબાદમાં તાપમાન એ 30 સેલ્સિયસ ઉપર જાય તો સામે પક્ષે દક્ષિણતમ મદુરાઈમાં એ તાપમાન 30 સેલ્સિયસ જેટલું નોંધાય છે. એ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધતા તાપમાન ઘટતું જાય. એ રીતે દક્ષિણના દરિયા કિનારાના જે વિસ્તારો છે એમાં ઉનાળામાં પણ એ સૌમ્ય વાતાવરણ વાતાવરણ જળવાય છે અને ઉત્તર કરતાં એનો ઉનાળો એ સૌમ્ય હોય છે. એ રીતે સમુદ્રની જે પરિસ્થિતિ છે, ભૂપૃષ્ઠની જે સ્થિતિ છે એની અસર ઉનાળાની ઋતુ ઉપર થાય છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. એ રીતે દેશનો મોટો જે વિસ્તાર છે એ સૂકું અને ગરમ હવામાન અનુભવે છે અને કેટલીક વાર બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર એ ઉષ્ણકટિબંધીય ચક્રવાતો તૈયાર થાય છે અને એના કારણે કેટલાક કિનારાના પ્રદેશોમાં પવનનો અનુભવ પણ થાય છે. ઘણા પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી બને છે. એ રીતે ઉનાળા દરમિયાન ભારતમાં કોઈ પણ વિસ્તારોમાં એ વરસાદ પડતો નથી, પણ અરબ સાગર અને એના વિસ્તારોમાં જે મલબાર કિનારો છે, જે મહારાષ્ટ્રથી નીચેનો ભાગ ગોવા અને એની નીચેના જે દક્ષિણનો છેડો છે, કિનારો છે, એ કિનારાને મલબાર કિનારા તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રદેશોમાં કેટલીક વાર ઉનાળાની ઋતુમાં વરસાદ પડે છે, જે સમયે કેરીનો પાક ત્યાં તૈયાર થતો હોય છે. એવા સમયે આ વરસાદ ત્યાં કેરીના પાકને ઉપયોગી બને છે અને એટલા માટે આ વરસાદને આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ભારતમાં ગ્રીષ્મ ઋતુનો અનુભવ માર્ચથી મે દરમિયાન થાય છે અને ભારતના લગભગ બધા જ વિભાગો થોડા ઘણા પ્રમાણમાં તાપનો અનુભવ કરે છે. ઉત્તર ભારત વધારે ગરમ, દક્ષિણ ભારત એ સૌમ્ય હોય છે. એ રીતે માર્ચથી મે દરમિયાન ભારતમાં સૂકી હવામાનની ઋતુનો ગાળો ચાલે છે. એના પછીની ઋતુ છે વર્ષા ઋતુ, જૂનથી સપ્ટેમ્બર. વર્ષા ઋતુનો જે સમયગાળો છે એ ખૂબ મહત્વનો છે અને ખેતી અને બીજી દ્રષ્ટિએ પણ ચોમાસાની જે ઋતુ છે એ ભારતના ઋતુઓમાં મહત્વની ઋતુ ગણવામાં આવે છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી
વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. એ રીતે ભારતમાં વર્ષા ઋતુનો જે સમયગાળો છે એ ખૂબ મહત્વનો છે. વર્ષનો 80% વરસાદ આ વર્ષા ઋતુના ગાળામાં પડે છે અને દેશનો ખેડૂત એ વર્ષા ઋતુની પ્રારંભથી જ ખેતી કાર્યમાં જોડાયેલો હોય છે. દક્ષિણ પશ્ચિમ જેને આપણે નૈઋત્યના પવનો કહીએ છીએ એ પવનો ભારતમાં વરસાદ લાવે છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. દક્ષિણ પશ્ચિમના જે પવનો છે એ આગળ વધીને ભારત તરફ ઉત્તર તરફ એ આગળ વધતા જાય છે અને બધા જ વિસ્તારોમાં થોડા ઘણા અંશે વરસાદ આપે છે અને એટલા માટે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ વર્ષા ઋતુને કહેવામાં આવે છે કે જે ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આપે છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાની ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવવાનું કામ કરે છે. એ રીતે ઉનાળાની ઋતુ દરમિયાન મે મહિના અને એના અંત સુધીમાં મધ્ય એશિયાના જે ભૂમિ વિસ્તારો છે, જમીની ભાગ છે, એ બધામાં તાપમાન એ અતિ ઊંચું હોય છે અને એના કારણે ત્યાં હવાનું હલકું દબાણ રચાય છે અને એના કારણે દક્ષિણે હિન્દ મહાસાગરમાં ભારે દબાણ એ ઊભું થાય છે અને એ દબાણને કારણે પવનો જે છે એ હલકા દબાણ તરફ ભારત તરફ એ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને આ પવનો ભારત તરફ ખેંચાય આવતા દરિયા કિનારાથી જમીની ભાગ તરફ પ્રવેશે છે અને એ રીતે ભારતમાં જૂન માસ દરમિયાન ચોમાસાની શરૂઆત દક્ષિણના ભાગોથી થાય છે અને એ રીતે આ પવન ભારતમાં વરસાદ આપે છે. નૈઋત્યના જે મોસમી પવનો છે એ પવનો સમુદ્રથી ભારતના જમીની ભાગ ઉપર વાય છે અને એના કારણે ભારતમાં વરસાદ લાવવા માટે આ પવનો મહત્વના છે અને એટલા માટે ચોમાસાની ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે કે જે દક્ષિણ કિનારેથી ભારતમાં પ્રવેશે છે. દક્ષિણથી આગળ વધી અને ઉત્તર તરફ જતા પશ્ચિમ તરફ ઉત્તર તરફ જતા વરસાદનું પ્રમાણ સરેરાશ ઘટતું જાય છે કેમ કે વરસાદ એ વરસતો જાય અને સરવાળે આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના ઊંચા પર્વતો કે જંગલો નથી. એના કારણે ધીમે ધીમે રાજસ્થાન તરફ જતા એ વરસાદ ખૂબ જ ઓછો થતો જાય છે. ફરી પાછા ઉત્તરમાં હિમાલય અને એની ટેકરીઓ આવતા એ વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડે છે. આમ સમગ્ર ભારતમાં વધતા ઓછા અંશે ચોમાસાની ઋતુમાં વરસાદનો અનુભવ થાય છે અને 80% જેટલો વરસાદ આ ઋતુમાં જ પડે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. દક્ષિણ તરફ અને હિન્દ મહાસાગરના દરિયાઈ વિસ્તારો પરથી પવનો જે છે એ ભારતમાં પ્રવેશે છે. ભારતનો દક્ષિણતમ જે છેડો છે એ આપણે જાણીએ છીએ કે ત્રિકોણાકાર છે અને એના કારણે આ જે નૈઋત્ય કોણીય મોસમી પવનો છે એ પવનોના બે ફાંટા એ પડે છે અને એ ફાંટા એક અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો અને બંગાળની ખાડી ઉપરથી આવતા
મોસમી પવનો રૂપે વહેંચાય છે. એક બાજુ બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર. એ રીતે આ પવનોની અસર એ દરિયા કિનારાની અસરને લીધે આગળ વધે છે અને નૈઋત્ય કોણીય મોસમી પવનો આ બે ફાંટામાં આગળ વધી અને ભારતમાં પ્રવેશ કરે છે. આપણે આ મુદ્દાની અંદર ભારતની ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે, જેને આપણે ઉનાળાની ઋતુ તરીકે ઓળખીએ છીએ, કે જે ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન એ વધારે છે. એના પછીની વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર, કે જે ભારતની મહત્વની ઋતુ છે. ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને આ ઋતુમાં ભારતમાં 80% જેટલો વરસાદ પડે છે. એવી બે મહત્વની ઋતુઓની વાત એ કરી. નૈઋત્ય કોણીય મોસમી પવનો ભારતમાં વરસાદ આપે છે. આ પવનો બે ફાંટામાં એ વહેંચાય છે. એ વિભાગોની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.